પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાં યુનિટ ઓફિસરની મીટિંગ યોજાઈ. ચૂંટણીને અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી, જેમાં 2 યુનિટને કમ્પ્યુટર અપાયા હતા. પશ્ચિમ કચ્છ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ દ્વારા કચેરી ખાતે યુનિટના ઓફિસર કમાન્ડોની એક મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ચૂંટણીને અનુલક્ષી વિવિધ મુદ્દાઓની સમજણ આપવામાં આવી હતી અને યુનિટના હોમગાર્ડ સભ્યો દ્વારા બેલેટ પેપરથી વધુમાં વધુ હોમગાર્ડ સભ્યો મતદાન કરે તેમજ જિલ્લા હોમગાર્ડ કંટ્રોલ રૂમ, જિલ્લા માનદ નોડલ ઓફિસર, નજીકના પોલીસ સ્ટેશન અથવા તો પીઆઈ, પીએસઆઈ તેમજ બૂથ ઉપરના ઝોનલ ઓફિસરના લેન્ડલાઇન અથવા મોબાઈલ નંબર મેળવી લેવા પણ જણાવ્યું હતું. તેમજ હોમગાર્ડ સભ્યો દ્વારા પૂરું ડિસિપ્લિન સાથે ફરજ બજાવાય તે અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તે સાથે રજા આપવામાં આવશે નહીં તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમજ હોમગાર્ડ સભ્યોએ ફરજ દરમિયાન લાઠી, બેટરી તેમજ પેટ્રોલિંગ બુક સાથે રાખવા પર ભાર મૂક્યો હતો. તો કુકમા તેમજ નખત્રાણા યુનિટને કચેરી દ્વારા ફાળવાયેલા કમ્પ્યુટર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. તો આ મીટિંગમાં હાજર રહેલા જિલ્લા હોમગાર્ડ કચેરીના વહીવટી અધિકારી અમરસિંહ એલ તુવર, જુનિયર ક્લાર્ક શિવાભાઈ તેમજ ભુજના ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી, પાનદ્રોના ઓફિસર કમાન્ડિંગ શિવભા સોઢા, કેરાના ઓફિસર કમાન્ડિંગ શાંતિલાલભાઈ મહેશ્વરી, માંડવીના ઓફિસર કમાન્ડિંગ આશિષ શાહ, મુન્દ્રાના ઓફિસર કમાન્ડિંગ આઈડી થાવર, નલિયાના ઓફિસર કમાન્ડિંગ નીતિનભાઈ જોશી, દયાપુરના ઓફિસર કમાન્ડિંગ હઠુભા તેમજ નખત્રાણા ઓફિસર કમાન્ડિંગ બાબુલાલ ગરવા, હોમગાર્ડ સભ્યો મનોજ પંડ્યા, ગૌરાંગ જોશી, ખોડુભા જાડેજા, આશિષ લાખાણી, મંથન ગોર, અમન દનિયા, અનિલભાઈ દાતણિયા, કુલદીપસિંહ પરમાર, વિનોદ મહેશ્વરી દ્વારા મીટિંગમાં સહયોગ આપવામાં આવ્યો હતો.